આજ રોજ ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જે સરેરાશ 82.45% છે, જેમાં મોરબી જિલ્લો 92.80% પરિણામ સાથે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે, જ્યારે છોટાઉદેપુર 51.36% પરિણામ સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો છે. સાથે જ A1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ 1034 છે, તો A2 ગ્રેડ સાથે 8983 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. સાથે જ અંગ્રેજી માધ્યમનું પરિણામ 81.92% આવેલ છે. જો ગ્રુપ પ્રમાણે વાત કરીએ તો A ગ્રુપનું 90.11%, B ગ્રુપનું 78.34% અને AB ગ્રુપનું 68.42% પરિણામ જાહેર થયું છે. આપણે વિજ્ઞાન પ્રવાહનું વાત હું કરું તો વિજ્ઞાન પ્રવાહમાં 147 કેન્દ્રો ઉપર 1,11,000 જેવા બાળકો ઉપસ્થિત થયા હતા અને એમાંથી 91,625 બાળકો ઉત્તીર્ણ થયા છે. 82.45% બાળકો જે છે એ ઉત્તીર્ણ થયા છે. ગઈ વખતના જે રિઝલ્ટ હતા એ 65.58% હતા, જે આ વખતે 82.45% છે. જે પુનરાવર્તિત બાળકો છે એ લોકોના 32% છે. અને જે વિદ્યાર્થીઓનું પરિણામ છે એ 82.53% છે. જે વિદ્યાર્થીનીઓનું પરિણામ છે એ 82.35% છે. એટલે લગભગ ઇક્વલ છે. અને સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર એ કુંભારિયા છે અને સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર એ બોડેલી છે. સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો આ વખતે મોરબી આવ્યું છે. इस गुजकेट में 120 में से आउट ऑफ 120 में लाने में मेरी स्कूल का बहुत बड़ा हाथ है. मैं उनको तहे दिल से शुक्रिया कहना चाहता हूँ. आज मैं जहाँ भी हूँ वो उनकी वजह से हूँ. यूजुअली मैं 6 से 8 घंटा रोज़ पढ़ता था और इसी वजह से मेरा ये परिणाम आया है.